નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. જરા કલ્પના કરો, કોઈની પાસે મહેનતથી કમાયેલા 1 લાખ રૂપિયાની બચત છે. હવે સૌથી મોટો સવાલ એ થાય કે યાર આ પૈસા મૂકવા ક્યાં, જ્યાં તે એકદમ સેફ રહે અને સમય જતાં તેમાં સારો એવો વધારો પણ થાય, રાઈટ? બસ આજના આપણા આ વિશ્લેષણમાં આપણે પોસ્ટ ઓફિસ ફિક્સ ડિપોઝિટ એટલે કે ટાઈમ ડિપોઝિટ વિશે બધું જ જાણીશું. ચાલો જોઈએ કે કેવી રીતે આ સ્કીમ ભારત સરકારની ગેરંટી સાથે આપણા પૈસાને સુરક્ષિત રાખે છે. તો આજે આપણે શું શું જોવાના છીએ, ફટાફટ નજર કરીએ. પહેલા સુરક્ષિત રોકાણના વિકલ્પો, પછી સમયગાળો અને વ્યાજદર, ત્યારબાદ 1 લાખ રૂપિયાની રિયલ કેલ્ક્યુલેશન, એકાઉન્ટ ખોલાવવાની પ્રોસેસ, તેના ફાયદા અને ગેરફાયદા, અને છેલ્લે એક સમજદાર રોકાણકારની પસંદગી. તો ચાલો સૌથી પહેલા મુદ્દાથી શરૂઆત કરીએ. વિભાગ 1, રોકાણ માટેના સુરક્ષિત વિકલ્પો. હવે 1 લાખ રૂપિયાનું સુરક્ષિત રોકાણ ક્યાં કરવું? આ સવાલ ખરેખર બહુ કન્ફ્યુઝિંગ છે, ખરું ને? જો શેર માર્કેટમાં તો ભાઈ ઘણું રિસ્ક છે, ક્રિપ્ટોકરન્સી પર તો બધાને ભરોસો બેસતો નથી, અને બેંકોના કિસ્સામાં પણ આજકાલ લોકો થોડા સાવચેત થઈ ગયા છે. તો પછી જવું ક્યાં? અહીં આપણા દેશના કરોડો લોકોનો એક જ અકબંધ ભરોસો છે, અને તે છે આપણી પોસ્ટ ઓફિસ. કેમ? કારણ કે આની પાછળ સીધો ભારત સરકારનો સપોર્ટ છે, મતલબ મૂડીનું કોઈ ટેન્શન જ નહીં, બિલકુલ સેફ. ઓકે, હવે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, સમયગાળો અને વ્યાજદર. તો આ પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ સ્કીમમાં વ્યાજ કેવી રીતે મળે છે? સિમ્પલ ફંડા છે. જેટલા લાંબા સમય માટે પૈસા મૂકશો એટલો જ વધુ ફાયદો. જુઓ, અત્યારની અંદાજિત દરો પ્રમાણે 1 વર્ષ માટે તમને 6.9% વ્યાજ મળે, 2 વર્ષ માટે મૂકો તો 7.0% અને 3 વર્ષ માટે 7.1%. પણ સૌથી બેસ્ટ અને આકર્ષક દર 5 વર્ષ માટે છે, જે લગભગ 7.5% જેટલો છે. જો કે સરકાર આ દરોમાં વખતો-વખત ફેરફાર કરતી હોય છે, પણ મોટે ભાગે લાંબા ગાળાનું રોકાણ હંમેશા વધુ ફાયદો જ કરાવે છે. હવે ટકાવારીની આ બધી વાતો બાજુ પર મૂકીએ અને વિભાગ 3માં રિયલ આંકડાઓ સાથે ગણતરી કરીએ. ચાલો એકદમ પ્રેક્ટિકલ ઉદાહરણ લઈએ. ધારો કે તમારી પાસે 1 લાખ રૂપિયા રોકડા છે. હવે જો આ 1 લાખ રૂપિયા આપણે પોસ્ટ ઓફિસમાં અલગ અલગ સમયગાળા માટે મૂકીએ તો ખરેખર કેટલા પૈસા પાછા મળશે? ચાલો ગણતરી કરીએ. જો તમે આ 1 લાખ રૂપિયા 1 વર્ષ માટે 6.9%ના દરે મૂકો તો તમને 6,900 રૂપિયા વ્યાજ મળશે. એટલે કે 1 વર્ષ પછી ટોટલ થશે 1,06,900 રૂપિયા. હવે જો 2 વર્ષ માટે મૂકશો તો ચક્રવૃદ્ધિ વ્યાજનો જાદુ શરૂ થશે. વ્યાજ પર વ્યાજ લાગશે અને તમારી રકમ લગભગ 1,14,490 રૂપિયા થઈ જશે. એ જ રીતે 3 વર્ષ માટે 7.1%ના દરે આ રકમ અંદાજે 1,22,800 રૂપિયા સુધી પહોંચી જાય. એટલે કે સીધો 22,800 રૂપિયાનો વ્યાજનો ફાયદો. પણ અસલી જાદુ તો હવે શરૂ થાય છે. ચાલો જોઈએ 5 વર્ષની મુદ્દતમાં શું થાય છે. આ સૌથી પોપ્યુલર છે. 7.5%ના દરે ચક્રવૃદ્ધિ વ્યાજ કેવી રીતે વધે છે તે જુઓ. પહેલા વર્ષે 1,07,500, બીજા વર્ષે એ વધીને 1,15,562 થાય, અને એમ દર વર્ષે વ્યાજ ઉમેરાતા 5મા વર્ષના અંતે રકમ થઈ જાય છે પૂરા 1,43,562 રૂપિયા. બિલકુલ સાચું સાંભળ્યું, 1 લાખના 1,43,000થી વધુ. કોઈ પણ જાતના ટેન્શન વગર 43,000 થી 44,000 રૂપિયાનું ચોખ્ખું વ્યાજ. છે ને કમાલ? ઓકે, આ તો થયા ફાયદાની વાત. હવે વિભાગ 4, એફડી એકાઉન્ટ ખોલાવવાની પ્રક્રિયા. આટલું સારું વળતર જોઈને મનમાં થાય કે ભાઈ એકાઉન્ટ કેવી રીતે ખોલાવવું? તો જો પ્રોસેસ એકદમ સિમ્પલ છે. તમારે નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને ટાઈમ ડિપોઝિટ એકાઉન્ટનું ફોર્મ ભરવાનું છે. સાથે માત્ર 4 વસ્તુઓ જોઈશે: તમારું આધાર કાર્ડ, પેન કાર્ડ, એક પાસપોર્ટ સાઇઝનો ફોટો અને તમારો ચાલુ હોય તેવો મોબાઈલ નંબર. બસ આટલું જ કામ છે. અને આ સૌથી સારી વાત ખબર છે, એવું નથી કે શરૂઆત કરવા 1 લાખ રૂપિયા જ જોઈએ. ના, તમે માત્ર 1,000 રૂપિયાની નાની રકમથી પણ આ એકાઉન્ટ ખોલાવી શકો છો. 10,000, 50,000 કે એનાથી વધુ, જેવી તમારી અનુકૂળતા. અને હવે તો બધું ડિજિટલ થઈ ગયું છે, એટલે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક એટલે કે IPPB દ્વારા તમે ઘણી બધી સુવિધાઓ ઓનલાઈન ઘરે બેઠા પણ વાપરી શકો છો. ચાલો હવે આવીએ વિભાગ 5 પર, ફાયદા અને ગેરફાયદા. કોઈ પણ જગ્યાએ પૈસા મૂકતા પહેલા બંને બાજુ તપાસવી બહુ જ જરૂરી છે. પહેલા ફાયદાઓની વાત કરીએ. સૌથી મોટો પ્લસ પોઈન્ટ,
100% ભારત સરકારની ગેરંટી. વ્યાજ ફિક્સ છે એટલે માર્કેટ પડે તો પણ તમારું વળતર ઘટશે નહીં. ગામડામાં પણ પોસ્ટ ઓફિસ હોય છે એટલે પહોંચ એકદમ સરળ છે. અને જો તમે 5 વર્ષની એફડી કરાવો છો ને તો સેક્શન 80C હેઠળ તમને ટેક્સમાં પણ છૂટછાટ મળે છે. ખાસ કરીને સિનિયર સિટીઝન્સ માટે તો આનાથી બેસ્ટ કોઈ સેફ ઓપ્શન જ નથી. જો આપણે શેર માર્કેટ સાથે સરખામણી કરીએ તો તફાવત બિલકુલ સ્પષ્ટ છે. શેર માર્કેટમાં વળતર બદલાયા કરે, નુકસાનનું ટેન્શન રહે અને રાતની ઊંઘ હરામ થઈ જાય. જ્યારે પોસ્ટ ઓફિસ એફડીમાં નિશ્ચિત વળતર, મૂડીની પૂરેપૂરી ગેરંટી અને રાત્રે એકદમ શાંતિની ઊંઘ, કોઈ જ જાતનું ટેન્શન નહીં. પણ જુઓ, સિક્કાની બીજી બાજુ પણ હોય છે. અમુક મર્યાદાઓ પણ છે જે આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. જો તમે એવું વિચારતા હો કે રાતોરાત પૈસા ડબલ થઈ જશે તો એવું અહીં નહીં થાય. હાઈ રિસ્કવાળા રોકાણની સરખામણીમાં અહીં વળતર મર્યાદિત છે. બીજું, મોંઘવારીની અસર. જો મોંઘવારીનો દર 8% હોય અને વ્યાજ 7% મળતું હોય તો વાસ્તવિક રીતે એટલો ફાયદો નથી થતો. અને હા, પૈસા એક નિશ્ચિત સમય માટે લોક થઈ જાય છે. જો સમય પહેલાં પૈસા ઉપાડવા પડે તો થોડી પેનાલ્ટી પણ લાગી શકે છે. તો આ બધા નિયમો અને આંકડાઓ પછી વિભાગ 6 સમજદાર રોકાણકારની પસંદગી. ચાલો આને એક રિયલ લાઈફ ઉદાહરણથી સમજીએ. વાત કરીએ સુરતના મનોજભાઈની. મનોજભાઈએ થોડી બચત કરીને 1 લાખ રૂપિયા ભેગા કર્યા હતા. ઘણા લોકોએ કહ્યું, શેર માર્કેટમાં મૂકી દે, જલ્દી પૈસા વધશે. પણ તેમને કોઈ રિસ્ક જોઈતું નહોતું. એમણે સીધી પોસ્ટ ઓફિસમાં 5 વર્ષની એફડી કરાવી દીધી. 5 વર્ષ પછી શું થયું ખબર છે? એમની બચત એકદમ સેફ રહી અને એ 1 લાખ રૂપિયા વધીને 1,43,000 થઈ ગયા. આ ઉદાહરણ બતાવે છે કે જ્યારે મહેનતની કમાણી હોય ત્યારે સુરક્ષા કેટલી મહત્વની છે. હવે જો તમે પણ રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આ 4 પ્રો ટિપ્સ ખાસ યાદ રાખજો. 1. મોટી રકમ જમા કરો ત્યારે પેન કાર્ડ અચૂક આપો. 2. ફોર્મ ભરતી વખતે પરિવારના કોઈ સભ્યને નોમિની તરીકે ખાસ ઉમેરો. આ બહુ જ અગત્યનું છે. 3. પૈસા મૂકતા પહેલા લેટેસ્ટ વ્યાજદર એકવાર ચેક કરી લો. અને 4. ઇમરજન્સીમાં વહેલા પૈસા ઉપાડવા પડે તો પેનલ્ટીના નિયમો શું છે તે પહેલેથી જ સમજી લેવા. આજના વિશ્લેષણના અંત તરફ આવતા એક બહુ સરસ વાત યાદ આવે છે. ઝડપથી અમીર બનવાની દોડમાં ઘણા લોકો સુરક્ષા ભૂલી જાય છે. પણ એક સમજદાર રોકાણકાર એ છે જે પૈસા કમાતા પહેલા તેને બચાવવાનું શીખે છે. પોસ્ટ ઓફિસ એફડી કદાચ તમને રાતોરાત કરોડપતિ તો નહીં બનાવે, પણ તમારી મહેનતની કમાણીને ધીમે ધીમે અને એકદમ સેફ રીતે ચોક્કસ વધારશે. તો છેલ્લે એક સવાલ તમારા વિચારવા માટે છોડી જાઉં છું. જ્યારે વાત તમારી મહેનતના પરસેવાના પૈસાની હોય ત્યારે શું થોડા વધુ વળતર માટે રાતની ઊંઘ ખરાબ કરવી યોગ્ય છે? કે પછી માનસિક શાંતિ અને બચતની સુરક્ષાને જ સૌથી પહેલી પ્રાથમિકતા આપવી જોઈએ? વિચારો. આશા છે કે આ માહિતી તમને સાચો અને સુરક્ષિત આર્થિક નિર્ણય લેવામાં મદદરૂપ થશે. જોડાવા બદલ આભાર.